વધેલી રોટલીમાંથી બાળકોને ભાવે તેવો અને સુપર ટેસ્ટી ક્રિસ્પી એવો નાસ્તો બનાવીશું. ચાઇનીઝનો ટેસ્ટ પણ ભૂલાવી દે તેવો. રોટલીને આવી રીતે ગોળ ગોળ રોલમાં વાળીને તેના આવી રીતે પીસીસ કરી લેવું લાંબા લાંબા નૂડલ્સની જેમ. હવે તેમાં પેનમાં 2 ચમચી ઘી કે તેલ મૂકી રોટલીને આપણે 3 થી 4 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરી લેશું. ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ક્રિસ્પી થઈ જાય પછી તેને મનગમતા વેજીટેબલ કટ કરી આદુ અને લસણને ખમણી લઈશું. પેનમાં 2 ચમચી તેલ મૂકી તેમાં આદુ લસણ ફ્રાય કરી બધા વેજીટેબલ વારાફરતી એડ કરીને 2 મિનિટ માટે કૂક કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. વેજીટેબલ સરસ એવા કૂક થઈ જાય એટલે તેમાં સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને 2 ટેબલ સ્પૂન જેટલો આપણે કેચઅપ એડ કરીશું. બધું બરાબર મિક્સ કરીને સાતળી લઈશું અને પછી તેમાં ફ્રાય કરેલી રોટલીના પીસીસ એડ કરીને બરાબર મિક્સ કરી દઈશું. તૈયાર છે બાળકો માટે ચાઇનીઝ ભૂલાવી દે તેવો રોટલીનો નવો નાસ્તો.